હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરશું ઘરે બેઠા, બરાબર. એટલે કે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર નાખશું પહેલાં અને પછી ચૂંટણી કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરીશું. તો આપણે સૌપ્રથમ વેબસાઇટમાં જઈશું, વોટર્સ ECI ગવર્ન ઇન, બરાબર. એટલે કે આપણે મોબાઈલમાં જ આપણે આ ઘરે બેઠા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરીશું, બરાબર. તો આપણે આ વેબસાઇટમાં ગયા. એમાં આ વેબસાઇટમાં આપણે સૌપ્રથમ લોગિન કરવું પડશે, બરાબર. એટલે કે સાઇન અપ કરવું પડશે. તમે જો લોગિન ID નહીં બનાવી હોય તો તમારે પહેલાં સાઇન અપ કરવું પડશે, બરાબર. તો જુઓ, તમને હું દેખાડું કે અહીંયા સાઇન અપ છે, બરાબર, ઉપર. તો સાઇન અપ તમારે કરી લેવાનું, જે માહિતી માગે એ ભરી દેવાની છે, એટલે તમે લોગિન કરી શકશો. પછી તમારે લોગિન કરતી વખતે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા પાસવર્ડ નાખવાનો છે અને આ કેપ્ચા નાખવાના છે, બરાબર. અને જે સાઇન અપ કરતી વખતે જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, બરાબર. એટલે એમાં OTP આવશે, એ OTP તમે નાખશો પછી તમે લોગિન કરી શકશો, બરાબર. જુઓ, આપણે આ લોગિન કરી ID હતી એ નાખી, અહીંયા પાસવર્ડ નાખ્યો અને આ કેપ્ચા નાખશું. પછી રિક્વેસ્ટ ટુ OTP, એટલે જે મોબાઈલ નંબરથી આપણે સાઇન અપ કર્યું હતું એમાં એક OTP આવશે, એટલે એ OTP અહીંયા નાખશું, એટલે આ લોગિન આપણે કરી શકશું. તો આ કેપ્ચા નાખીને હવે આપણે લોગિન થઈ ગયા છીએ. તો હવે આપણે વોટર આઈડીમાં જઈએ, EPIC ડાઉનલોડ, બરાબર. એટલે આપણને ખબર પડશે કે આપણા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર છે કે નહીં, બરાબર. હોય કે બીજાનો નંબર આવી ગયો હોય તો બદલવો હોય તો પણ એ બદલી શકાય, બરાબર. કોઈકનો ખોટો નંબર આવી ગયો હોય તો આપણે બદલી શકાય, એટલે મૂંઝાવાનું નથી, બરાબર. તો સૌપ્રથમ આપણે EPIC ડાઉનલોડમાં ગયા, એટલે ડાઉનલોડ EPIC જો એ ઉપર છે તે ડાઉનલોડ ઇલેક્ટ્રોનિક કોપી ટુ EPIC, એટલે કે ચૂંટણી કાર્ડ, બરાબર. તેમાં આપણે EPIC નંબર એટલે કે વોટર કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ નંબર, બરાબર. અહીંયા આપણે ચૂંટણી કાર્ડ નંબર નાખશું, અહીંયા સ્ટેટ સિલેક્ટ કરશું, એમાં ગુજરાત નાખશું અને સર્ચ કરશું, એટલે તમારું નામ અને આ બધું અહીંયા નીચે આવી જશે, બરાબર. જો અહીંયા આવી ગયેલ છે, તો આમાં જુઓ નીચે આવી છે યુર મોબાઈલ નંબર નોટ રજિસ્ટર્ડ, અહીંયા તમારો મોબાઈલ નંબર રજિસ્ટર નથી, બરાબર. તો આપણે અહીંયા ફોર્મ ઉપર ક્લિક કરશું અને ફોર્મ નંબર 8 ભરશું, બરાબર. તો અહીંયા આપણે ફોર્મ ઉપર જઈશું અને ફોર્મ નંબર 8 ભરશું, બરાબર. આ ફોર્મ નંબર 8 અહીંયા નીચે છેલ્લું છે, જુઓ, બરાબર. ફોર્મ નંબર 8માં ગયા પછી અહીંયા આપણે સેલ્ફ, એટલે કે તમે પોતાનું ચૂંટણી કાર્ડ હોય તો અથવા બીજાનું ચૂંટણી કાર્ડ હોય તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો, અહીંયા સબમિટ આપશો એટલે એ ચૂંટણી કાર્ડ અંદર ખુલી જાય છે, બરાબર. એટલે હું ચૂંટણી કાર્ડ નંબર નાખીને સબમિટ આપ્યું એટલે ખુલી ગયું ને અહીંયા નામ બતાવ્યું, બરાબર. પછી અહીંયા આપણે કરપ્શનમાં કરવાનું છે, કરપ્શન ઓફ, બરાબર. તો જુઓ, આ બધી ડિટેલ અહીંયા આવી ગઈ છે. તો આપણે નીચે જઈ અને મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાની છે અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી સેન્ડ OTP કરવાનું. સેન્ડ OTPમાં એ OTP આવી જાય એટલે વેરીફાઈ કરવાનું, એટલે વેરીફાઈ થઈ જશે, એટલે આપણો મોબાઈલ નંબર અંદર થઈ ગયો. અને OTP નાખ્યા પછી વેરીફાઈ, પછી નીચે જઈ અને આ કેપ્ચા નાખી દેવાના છે. આ કેપ્ચા આપણે અહીંયા નાખી દઈશું અને સબમિટ અહીંયા આપી દઈશું, બરાબર. હવે આપણે અહીંયા સબમિટ આપી દીધું છે, એટલે આપણી અરજી જુઓ સબમિટ થઈ ગઈ, બરાબર. અને આ તમારે જો પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢી લેવાની, બરાબર. હવે આપણે મોબાઈલ નંબર આપણો અપડેટ થઈ ગયો છે આપણા ચૂંટણી કાર્ડમાં, બરાબર. તો હવે આપણે EPIC ડાઉનલોડ ઉપર ફરીવાર જઈશું. તો આપણે નીચે છેલ્લું ઓપ્શન છે આ EPIC ડાઉનલોડનું, એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડનું, અહીંયા ક્લિક કરશું અને આપણે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખશું. આપણે જેમાં નંબર નાખ્યો આગળ થોડી વાર પહેલાં એ ચૂંટણી કાર્ડ નંબર અહીંયા નાખશું અને અહીંયા સર્ચ કરશું, એટલે આ ચૂંટણી કાર્ડ આવી ગયું છે, જુઓ. એટલે આપણે જેમાં અહીંયા મોબાઈલ નંબર બતાવ્યો, જુઓ, એમાં આપણે સેન્ડ OTP કરશું, એટલે એમાં OTP જતો રહેશે. એ OTP પાછો આપણે અહીંયા એન્ટર અહીંયા કરવાનો છે અને વેરીફાઈ ક્લિક કરશું, એટલે આપણું ચૂંટણી કાર્ડ તરત ડાઉનલોડ થઈ જશે. જુઓ, તમને હું દેખાડું, તરત ડાઉનલોડ થઈ રહ્યું છે. જો આવી ગયું આપણું ચૂંટણી કાર્ડ, OTP કર્યો, અહીંયા જો PDF ખુલી ગઈ અને જો આ આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું. થેન્ક યુ દોસ્તો.